ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 11 હવે બીજા સેમમાં જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જે તમને ભવિષ્યમાં કામમાં લાગવાના છે એમાં 11મું 12મું અને 14મું એમ 3 ચેપ્ટર લીધા છે. બરાબર. 11મા ચેપ્ટરની અંદર આપણે અગાઉ લેક્ચરની અંદર જ્યારે 11મું ચેપ્ટર ભણતા હતા ત્યારે મેં છેલ્લે તમને ખાલી જગ્યાઓ અને એમસીક્યુ કરાવ્યા હતા. બરાબર છે. એ જ એમસીક્યુ અને ખાલી જગ્યા પાછા આપણે જોવાના છે. કેમ? કારણ કે એનું રીઝન છે ભાઈ, એનું કારણ છે કે એ ખાલી જગ્યા અને એમસીક્યુ જો આપણે તૈયાર કરીએ ને તો ઓલમોસ્ટ ચેપ્ટરનો સારાંશ આવી જાય. બરાબર, કે જેની અંદર બધા જ સૂત્રો, કે જેની અંદર નાના નાના થોડા ઘણા દાખલા જે આપણને આઈડિયા આપે કે દાખલો કઈ રીતે ગણવાનો હોય એ મેં બધા તમને ગણીને દેખાડેલા જ છે. બરાબર. તો આ 11મા ચેપ્ટરની અંદર ફરીવાર એના એ લેક્ચર છે એ આપણે જોવાના છે. બરાબર. કેમ એનું મેં તમને રીઝન કહી દીધું છે ભાઈ. બરાબર છે કે શું કામ એ લેક્ચર જોવાના છે ફરીવાર? કારણ કે આપણને એ ઉપયોગી છે, એની અંદરથી બધો સારાંશ છે એ આ ચેપ્ટરનો આવી જાય છે એટલા માટે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે 14 દાખલા છે એ જોયા હતા. 15, 16 અને 17 3 દાખલા આ ચેપ્ટરની અંદર બાકી છે. ત્યાર પછી ખાલી જગ્યા અને એમસીક્યુ છે એ જોવાના છે. બરાબર. તો ચાલો, 15મો દાખલો એવો છે કે જેનું ઘનફળ 1.44 મીટર સ્ક્વેર લખ્યું છે, અહીંયા સુધારો કરીને મીટર ઘન કરી નાખવાનું કારણ કે ઘનફળની વાત થાય છે. ઓકે. અને તેના આધારનો વ્યાસ 140 સેમી હોય તો નળાકારની ઊંચાઈ મેળવો. બરાબર છે કે નહીં? ઓકે. સૌથી પહેલા આપણે જોઈએ તો કે નળાકાર જે ઘનફળ આપેલું છે એ મીટરમાં આપેલું છે અને જે વ્યાસ આપેલો છે સેમીમાં આપેલો છે. તો એવું ન ચાલે ભાઈ. બરાબર. કાં તો બંને છે એ સેમીમાં હોવા જોઈએ, કાં તો બંને છે એ મીટરમાં હોવા જોઈએ. તો સરળ એ પડશે કે આપણે વ્યાસ છે એને સેમીના બદલે મીટરમાં ફેરવી નાખીએ. બરાબર. તો આપણને ખબર હોવી જોઈએ કે 1 મીટર બરાબર 100 સેમી થાય. અહીંયા 140 સેમી છે એના બદલે હું 1.4 મીટર એવું કહી શકું અથવા તો 1.40 મીટર એવું કહી શકું. બરાબર. તો એની નળાકારની ઊંચાઈ છે શોધવાની છે. ઘનફળ આપી દીધું છે તો સૌથી પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ કે નળાકારના ઘનફળનું સૂત્ર શું છે. કે નળાકારનું ઘનફળ આપેલું શું છે તો કે 1.54 મીટર ઘન. બરાબર. એટલે કે ઉપર 3 ઘાત. ઓકે. હવે વ્યાસ આપેલો છે તો વ્યાસ ઉપરથી આપણે ત્રિજ્યા મેળવવી પડે કારણ કે આપણે સૂત્રમાં છે ત્રિજ્યાની જરૂર પડશે, વ્યાસની નહીં પડે. ઓકે. ચલો, તો વ્યાસ આપી દીધેલો છે 140 સેમી. હવે હું એને છે એ 100 વડે ભાગી નાખું એટલે કે આ 140 ભાગ્યા 100 કરી નાખું તો આ જે 1.4 અથવા તો 40 એ મીટર થઈ જશે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. હવે છે ધ્યાન રાખવાનું કે કાં તો તમે ઓલા મીટરને છે એ સેમીમાં ફેરવી નાખો અથવા તો આ સેમીને મીટરમાં ફેરવી નાખો. ઓકે. ચલો જોઈએ. હવે ઘનફળ બરાબર સૂત્ર શું છે તો કે પાઈ r સ્ક્વેર h. શું છે? પાઈ r સ્ક્વેર h. પાઈ બરાબર આપણને એવું કાઈ કીધું નથી કે ભાઈ તમારે 3.14 લેવાનું છે કે 22/7. તો આપણે કાઈ કીધું નથી તો આપણે 22/7 લઈને ચાલશું. ખ્યાલ આવે છે? ઓકે. ચાલો, તો અહીંયા ઘનફળ તમને આપી દીધું છે એટલે ઘનફળની જગ્યાએ હું 1.54 એવું લખીશું. બરાબર. પાઈની જગ્યાએ 22/7 પણ લખીશું ગુણ્યા r એટલે હવે જુઓ અહીંયા 1.4 છે એ વ્યાસ છે અને મારે જોશે ત્રિજ્યા. બરાબર. જો ત્રિજ્યા જોતી હોય તો મારે વ્યાસ ભાગ્યા 2 કરવો પડે. હવે મેં ઉપર જગ્યા નથી છોડી એટલે હું ડાયરેક્ટ છે એ દાખલાની અંદર છે 1.4 ની જગ્યાએ હવે 1.4/2 એવું લખી નાખું છું. ઓકે. કારણ કે એને ભાગ્યા 2 કરો એટલે મળી જાય. ઓકે. ચાલો, ત્યાર પછી h છે ગોતવાનો છે તો h ની જગ્યાએ એમ રહેશે. ઓકે. સમજીએ. આ 1.4 ને હું 154/100 લખું છું. બરાબર. ચલો, 22/7 હજી આ સ્ટેપ પ્રમાણે એમ રાખું છું ગુણ્યા અહીંયા હું હવે જો થોડોક ફેરફાર કરું છું. સમજો શું ફેરફાર કરું છું.
અહીંયા 14 ના છેદમાં હવે થઈ જશે 20. કેમ 20 થઈ ગયા ભાઈ? જો નીચે 2 તો ઓલરેડી હતા જ તે. હવે આ પોઈન્ટ દૂર કરો એટલે 10 થાય. 10 ગુણ્યા 2 એટલે 20 થઈ જાય. તો અહીંયા 20 મેં ડાયરેક્ટ લખી નાખ્યા છે. ગુણ્યા h. હવે h ને સબ્જેક્ટ બનાવવાનો એટલે કે h ને કર્તા બનાવવાનો છે. બરાબર? એટલે કે h ને એકલો પાડી દેવાનો છે ભાઈ. તો h બરાબર શું થઈ જશે? જો આ બધું છે આ સાઈડ વયું જશે. બરાબર? અને બધું છે એ વ્યસ્ત થઈ જશે. જો 14 ના છેદમાં 20 છે તો ઉપર જશે. આ સાઈડ બરાબરની આ સાઈડ જશે તો 20 ના છેદમાં 14 થઈ જશે. કારણ કે નિયમ એવું કહે છે કે જો ભાગાકારમાં હોય તો ગુણાકારમાં વયા જાય, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં વયા જાય. ચલો સમજીએ. તો જો 154 ના છેદમાં 100 ગુણ્યા આ જશે આ સાઈડ એટલે 7 ના છેદમાં 22 થઈ જશે. અને આ સાઈડ જશે તો 20 ના છેદમાં 14 થઈ જશે. ક્લિયર છે બધાને? બરાબર? હવે છેદ ઉડાડવાના છે. હવે છેદ ઉડાડવાના છે. તો હવે જોઈએ કે ભાઈ છેદ કઈ રીતે ઉડશે. જો બહુ સિમ્પલ છે ભાઈ. પેલા આ એક બિંદુ ઉડાડી દીધું. બરાબર? હવે જો 7 દૂને 14 થઈ જશે અને 22 સત્તા 154 થાય. 22 સત્તા 154 થાય. જો અહીંયા બે છે ને ઉપર પણ બે છે, બે પણ ઉડી ગયા. તો વધ્યું શું? તો કે 7 ના છેદમાં 10. શું વધ્યું ભાઈ? 7 ના છેદમાં 10. તો h બરાબર 7 ના છેદમાં 10. જો મારે કેવું હોય તો 0.7 અને બધું મીટરમાં છે તો આ પણ મીટરમાં જ આવશે. 0.7 મીટર એવું કંઈક છે એ આપણો જવાબ હશે. ખ્યાલ આવે છે? સમજાવો દાખલો. તો ત્યાર પછી છે એ બીજા દાખલા તરફ જઈએ. ઓકે, તો ત્યાર પછી બીજો દાખલો છે એ જોઈએ કે આ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો ભાઈ ફટાફટ દાખલાનો. બરાબર? પછી છે ત્યાર પછી બીજો દાખલો છે એવો છે કે એક દૂધનું ટેન્કર નળાકાર છે. ઓકે, એક ટેન્કર છે એ નળાકાર આકારનું છે. ઓકે, તેની ત્રિજ્યા 1.5 મીટર અને લંબાઈ 7 મીટર છે. તેની ત્રિજ્યા છે 1.5 મીટર છે અને લંબાઈ છે એ 7 મીટર છે. તો આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ સમાઈ શકે? હવે જો સમજજો, જે વસ્તુ કીધી છે એ પ્રમાણે કે ભાઈ તમને બધું આપેલું છે એ મીટર આપેલું છે અને જવાબ લીટરમાં માંગ્યો છે. તો શું કરવાનું થાય એ સમજો. સૌથી પહેલાં તો આપણે નોર્મલ જે દાખલો ગણીએ છીએ. હવે કેટલા લીટર દૂધ સમાઈ શકે એટલે કે કેપેસિટી છે એ મેજર કરવાની છે, માપવાની છે. બરાબર? તો એનો મતલબ થાય કે આપણે ઘનફળ ગોતવું પડે. તો નળાકારનું ઘનફળ બરાબર આપણે જે સૂત્ર લખશું એ કયું હશે? તો કે નળાકારનું ઘનફળ બરાબર સૂત્ર શું છે? તો કે πr²h. બરાબર કે નહીં? ઓકે, હવે જો બે વસ્તુ છે એ આપણી પાસે આમ તો બે વસ્તુ આપેલી છે. r એટલે કે ત્રિજ્યા પણ આપેલી છે અને ઊંચાઈ પણ આપેલી છે. એટલે કોઈ ચિંતા નથી. ચાલો હું અહીંયા લખું છું કે ભાઈ પાઈ એટલે કીધું નથી એટલે 22 ના છેદમાં 7 જ હોય. જો કીધું હોય તો 3.14 આપણે ગણવી પડે. બરાબર? ચલો 1.5 છે એના બદલે હું અહીંયા ચાલો પહેલાં તો 15 ના છેદમાં 10 લખું તો સમજાવવું જોઈએ. કારણ કે મેં 1.5 ને પોઈન્ટ દૂર કરીને લખ્યું છે અને એની ઉપર વર્ગ છે તો પહેલાં વર્ગ કરી નાખો. આ વર્ગ છે ગુણ્યા h એટલે કે 7. બરાબર છે? અને બધું મીટરમાં છે એટલે કોઈ ચિંતા નથી. ચાલો તો કરશું આપણે 22 ના છેદમાં 7 ગુણ્યા અહીંયા 15 ના છેદમાં 10 ગુણ્યા 15 ના છેદમાં 10 ગુણ્યા 7 આવું લખ્યું મેં. બરાબર કે નહીં? તો હવે આપણે જોઈ શકીએ ભાઈ કે 7 ગુણાકારમાં છે એટલે ઉડી જાય ખરી. આ 7 ને આ 7 ઉડાડી દેવાય. બરાબર? હવે શું વધ્યું? તો કે હવે જો આવું ન કરે કે ભાઈ અહીંયા 5 દૂ 10 આમ તો ઉડી જશે, વાંધો નહીં આવે કાંઈ. ચલો ઉડાડી દઈએ. 5 તેરી 15 અને 5 દૂ 10 અને 2 11 22. બરાબર? હવે છેદ ક્યાંય ઉડતા નથી તો છેદમાં 10 છે એ રહેવા દેવાય, એની હળી ન કરાય. ચલો 11 તેરી 33 થઈ જશે. શું વધ્યું છે? તો કે 11 તેરી 33 ગુણ્યા 15 ના છેદમાં 10. 10 એમને એમ રહેવા દો, પછી છેલ્લે પોઈન્ટ છે એ ગણી લેશું. બરાબર? તો આપણે 33 ગુણ્યા 15 કરીએ. ચલો 0 3 3 5 તેરી 15 નો પાંચડો વધી 1 5 તેરી 15 ને 1 16 5 6 3
9 495 થાય તો 495 ના છેદમાં 10. હવે છેદમાં 10 છે એટલે એક પોઈન્ટ કરવો પડે તો 49.5 મીટર ઘન એવો જવાબ આવશે, કારણ કે આપણે ઘનફળ ગોતીએ છીએ તો ઘન આવે. બરાબર. ઓકે, હવે ખાસ સમજજો ભાઈ, અહીંયાથી એક MCQ પણ આવો આગળ આવશે અથવા તો ખાલી જગ્યા પણ આવી આવશે. આ યાદ રાખવાનું છે ભાઈ કે ભાઈ 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય. L નો મતલબ લીટર. બરાબર. તો 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય. અને આપણે અહીંયા કેટલા આવ્યા છે તો કે 49.5 મીટર ઘન આવ્યું છે. તો આપણે ત્રિરાશિ પણ મૂકી શકીએ અથવા તો ડાયરેક્ટ ગુણ્યા 1000 કરી દો તો પણ કોઈ વાંધો નથી. આપણે ત્રિરાશિ મૂકીને ચાલીએ. પહેલો દાખલો છે, આગળ એવું આવશે તો હું ડાયરેક્ટ ગુણાકાર કરી નાખીશ. ચાલો, તો અહીં લખ્યું છે કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર, તો 49.5 મીટર ઘન બરાબર કેટલા થાય? ચોકડી ગુણાકાર કરીએ તો 49.5 ગુણ્યા 1000 ના છેદમાં 1. 1 નો કોઈ મતલબ છે નહીં. બરાબર. તો જવાબ આવશે 49.5 છે તો એ મારે મીંડું છે, આ પોઈન્ટ દૂર થઈ જશે એટલે 1 આ ગુણ્યા 10 થયા. હજી ગુણ્યા 100 કરવાના એટલે કે 2 મીંડા હજી લગાડવાના. આટલા લીટર છે એ આપણો જવાબ આવે કે 49,500 લીટર છે એ ટાંકીની અંદર દૂધ છે સમાઈ શકે. ખ્યાલ આવે છે? તો બહુ ઇઝી દાખલો છે, બધાને આવડવો જોઈએ. ફટાફટ છે સ્ક્રીનશોટ પાડી લ્યો, ત્યાર પછી ત્રીજા દાખલા ઉપર છે આપણે જઈએ. ઓકે, ચાલો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લીધો હશે એવું માનું છું. ત્યાર પછીનો દાખલો 17મો દાખલો એટલે કે છેલ્લો, આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છે ભાઈ. નળાકારનો પણ છેલ્લો અને આ ચેપ્ટરનો પણ છેલ્લો દાખલો. ઓકે, પ્રશ્ન એવો છે કે એક ટાંકીમાં 50 લીટર પ્રતિ મિનિટના દરથી પાણી પડે છે. ઓકે, કે 1 મિનિટમાં 50 લીટર પાણી એ ટાંકીની અંદર પડે છે. ઓકે, ટોટલ ત્યાં છે, મેં તમને કીધું તે પ્રમાણે કે ત્યાં આપેલું નથી ખરેખર. બરાબર. પણ ત્યાં આપણે અત્યારે દાખલો ગણવા પૂરતા આપણે એવું કહી દઈએ છીએ કે ત્યાં 5 મીટર ઘન, ત્યાં પણ સ્ક્વેર લખ્યો છે એટલે ત્યાં પણ તમારે મટીરિયલમાં સુધારવું પડશે. ત્યાં કોઈ ઘનફળ નથી આપેલું. બરાબર ને, અહીંયા છે એ ઘનફળ નથી આપેલું ને તો તમારે અહીંયા સમજી લેવાનું કે અહીંયા 5 મીટર ઘન હશે એવું. બરાબર. 5 મીટર ઘન છે જેટલું પાણી છે. ટાંકીને પૂરી થતાં કેટલો સમય લાગશે? હવે જો પ્રશ્નને સરખો સમજજો કે 1 મિનિટમાં 50 લીટર પાણી પડે છે. બરાબર. તો આપણી પાસે કેટલું પાણી છે તો કે 5 મીટર ઘન જેટલું. 5 મીટર ઘન એટલે પહેલાં તો એ મીટરમાં છે, લીટરમાં નથી. તો પહેલાં તો એને લીટરમાં ફેરવવું પડે. હજી હમણાં જ આપણે સમજ્યા કે 1 મીટર ઘન બરાબર કેટલું થાય તો કે 1000 લીટર થાય. તો આપણે સમજી શકીએ કે ભાઈ 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય. તો આપણી પાસે તો 5 મીટર ઘન છે ભાઈ. આપણી પાસે 5 મીટર ઘન છે તો પાણી કેટલું થયું તો કે ખરેખર થાય પાણી કેટલું તો કે 5000 લીટર પાણી થાય. કેટલું થાય? 5000 લીટર જેટલું પાણી છે આપણી પાસે. હવે બહુ નોર્મલ પ્રશ્ન છે, ત્રિરાશિ જ મૂકવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. 50 લીટર 1 મિનિટમાં પડે છે તો કેટલી મિનિટ પૂરી થતા થશે? આટલું પાણી ટોટલ સમાઈ જાય ટાંકીમાં તો કેટલી મિનિટે થાય તો કે જુઓ, 50 લીટરે 1 મિનિટ થાય તો 5000 લીટરે કેટલી મિનિટ થાય? ચોકડી ગુણાકાર કરીએ તો 5000 ના છેદમાં 50 આવું થાય. બરાબર છે. ચલો, એક મીંડું ઉડી ગયું, 5 એકા 5 એટલે કે ખરેખર 100 થયા. કેટલા થયા? 100 મિનિટ થાય. કેટલી? બરાબર છે, 100 મીટર નહીં પણ 100 મિનિટ થાય. હવે 100 મિનિટ એટલે કેટલી કલાક? આપણને પ્રશ્ન એવો છે કેટલો સમય લાગશે, તો એ આપણે બંને રીતે જવાબ આપી શકીએ, કાં તો મિનિટમાં ને કાં તો કલાકમાં. તો 100 મિનિટ થાય એ ટાંકી ભરાતા. બરાબર. એને કલાકમાં ફેરવવી હોય તો બહુ ઇઝી છે ભાઈ. 60 મિનિટ એટલે 1 કલાક થઈ જાય. તો આની અંદરથી 60 મિનિટ તો આપણે કાઢી જ શકીએ. તો 1 કલાક અને 40 મિનિટ ઉપરની એટલે કે 1 કલાક ને 40 મિનિટ ટાંકી ભરાતા થાય. હવે એમ થાય કે આ કઈ રીતે આવ્યું સર, આવું કઈ રીતે બને? તો જો સમજો કે આપણી પાસે ટોટલ મિનિટ કેટલી છે તો કે 100. બરાબર કે નહીં? ઓકે, 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય તો કે 60. તો ભાગ્યા 60 કરો તો 60 એકા 60 અહીંયા છે
એ 40 વધશે તો આ જે 40 વધે છે ને હવે ભાગ ન ચાલે, તો એ જે 40 વધે છે એ મિનિટ છે, ઉપરના જે ભાગફળમાં આવે એ બધી કલાક છે, તો આ 1 કલાક અને આ 40 મિનિટ, 1 કલાક અને 40 મિનિટ, એટલે કે શેષ વધે એ મિનિટ હોય ને ભાગફળમાં જે આવે એ કલાક હોય. તો હું એવું કહી શકું 1 કલાક અને 40 મિનિટમાં એ ટાંકી ભરાઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? તો બહુ ઇઝી દાખલો છે, બધાને આવડવો જોઈએ. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો, ત્યાર પછી આપણે ખાલી જગ્યાઓ જોઈએ. ઓકે, તો હવે ખાલી જગ્યાઓ છે જોવાની છે. સ્ક્રીનશોટ બધાએ પાડી લીધો હશે એવું માનું છું. ત્યાર પછી ખાલી જગ્યાઓ જોઈએ. હવે જો એમાં પહેલી ખાલી જગ્યા છે એવી છે, હવે જો એમાં સૂત્રો જ છે, પહેલી 10-12 ખાલી જગ્યાઓ જેટલા આપણે આ ચેપ્ટરની અંદર સૂત્રો ભણ્યા એ સૂત્રોની એક ટેસ્ટ લેવાઈ જાય. જો એટલી ખાલી જગ્યાઓ છે, બરાબર, કે 15 માર્કની ટેસ્ટ કાઢવી હોય ને તો ખાલી એકલા સૂત્રો પૂછો ને તો પણ ચાલે, એટલી ખાલી જગ્યાઓ સૂત્રોની છે. પહેલી ખાલી જગ્યા એવી છે ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર. ઓકે, સમજતા જાજો મારી સાથે. પહેલાનો જવાબ શું હશે? ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ શું થાય? તો કે ચોરસની ચારેય બાજુ સરખી હોય, એટલે કે બધી બાજુને L તમે કહી શકો. તો હું એવું પણ કહી શકું કે 4 × L આ એની પરિમિતિ થાય, બરાબર છે. ચોરસનું ક્ષેત્રફળ, બીજું ચોરસનું ક્ષેત્રફળ, એ પણ બધાને આવડતું હોય, L × L, બરાબર છે. તો આ બધું આવડવું જોઈએ. હું ફટાફટ થોડુંક ચાલીશ. ચલો, ત્રીજી ખાલી જગ્યા લંબચોરસની પરિમિતિ. ઓકે, ચલો, લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ શું થાય ભાઈ? તો કે લંબચોરસમાં જો લંબચોરસ કંઈક આવા પ્રકારનું હોય, થોડુંક નાનું દોર્યું છે, દેખાઈ જાય એવું માનું છું. સામસામેની બાજુ છે એ સરખી હોય બંને બાજુથી, તો આને L કહીએ અને B કહીએ. અને પરિમિતિ એટલે કે બધી બાજુનો સરવાળો, તો L + B + L + B. આ કઈ રીતે સૂત્ર આવ્યું એ પણ શીખવાડેલું છે. હું ડાયરેક્ટ સૂત્ર લખીશ 2 × L + B. ખ્યાલ આવે છે? ઓકે, ત્યાર પછી લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર. ચલો, ઓકે, લંબચોરસના નું ક્ષેત્રફળ બરાબર. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે જો અહીંયા આપણે ચોરસની અંદર શું કરતા હતા? લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આમાં લંબાઈ અને પહોળાઈ બંને હોય, તો આપણે એવું કહી શકાય કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એમ, બરાબર. ચલો, પાંચમું. હવે જો આ બધા 2D શેપ્સ હતા, આ 3D શેપ છે. લંબઘનનું કુલ પૃષ્ઠફળ, એટલે કે આ બધા આપણે જે પૃષ્ઠફળ આવ્યા ને, જે અત્યારના દાખલા ગણતા હતા નળાકારવાળા, ઘનફળવાળા, એ ટાઈપનું છે, બરાબર. એટલે કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ એ બધું પતી જાય પછી આવે. તો લંબચોરસનું કુલ પૃષ્ઠફળ, લંબઘનનું કુલ પૃષ્ઠફળ શું થાય? તો કે 2 × LB + BH + LH, બરાબર. આવા પ્રકારનું છે, જોઈ લેવું એકવાર, બરાબર. ચલો, ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા છે એ જોઈએ. છઠ્ઠી ખાલી જગ્યા શું છે? તો કે લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ. જો લંબઘનના તો લંબઘનના બધા આવી જશે પછી સૂત્ર, પછી સમઘન તો સમઘનના બધા આવી જશે. લંબઘનનું ઘનફળ. ઓકે, લંબઘનનું ઘનફળ એટલે તો કે એમાં પણ જો અહીંયા શું આવતું હતું? તો કે ક્ષેત્રફળ આવતું હતું. હવે લંબઘન છે એટલે ઘનફળ આવે, બરાબર. તો અહીંયા સમજજો, L × B × H એટલે કે ત્રણેય પરિમાણનો ગુણાકાર. લંબઘનને 3 પરિમાણ હોય, લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. તો એ ત્રણેયનો ગુણાકાર કરો એટલે એની કેપેસિટી છે એ ખબર પડે, એટલે કે એનું ઘનફળ ખબર પડે. ત્યાર પછી સાતમી ખાલી જગ્યા સમઘનનું કુલ પૃષ્ઠફળ. ઓકે, ચલો, આ સમજવાનું છે કે સમઘનનું એટ અ ટાઈમ તો સમજાયું હતું, પણ છતાં અત્યારે એકવાર કહી દઉં. સમઘનનું કુલ પૃષ્ઠફળ બહુ સહેલું છે. સમઘન છે એટલે કે બધી બાજુ, બધા પૃષ્ઠો છે એ સરખા હશે, બરાબર. તો જો અહીંયા આપણે L × L લખતા હતા ને, એવી રીતે 6 પૃષ્ઠો હોય તો L² આવું થઈ જાય. શું થઈ જાય? કારણ કે ચોરસ હોય ને એટલે એક જ પૃષ્ઠ થયું, એક જ ભાગ થયો. પણ સમઘન છે તો એને 6 ભાગ હોય, તો એ 6 L² × 6 ભાગ એટલે કે 6 ગુણ્યા, બરાબર.
ચલો ત્યાર પછી સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર. ચલો સમઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ. હવે સમઘન એટલે એની લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ બધું સરખું હોય ભાઈ. સમઘનની લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ બધું સરખું એટલે કે L ગુણ્યા B ગુણ્યા H કહું કે L નો ઘન કહું તો પણ ચાલે. ખ્યાલ આવે છે? ત્યાર પછી 9મું નળાકારના પાયાનું ક્ષેત્રફળ. ઓકે, જો સમજજો પેલા નળાકારના પાયાનું. આ છે ને પ્રશ્ન બહુ સમજવા જેવો છે. નળાકારના પાયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. સૌથી પહેલા નળાકાર છે એ યાદ આવવો જોઈએ કે નળાકાર કેવો હોય. હવે નળાકારનો પાયો એટલે શું થાય? તો કે નળાકારનો પાયો એટલે વર્તુળ થાય. શું થાય? કારણ કે આપણે આકૃતિ જોયેલી હોય બધાએ, બરાબર? આવી રીતે આપણે નળાકાર બનાવતા હોય તો નીચે છે એ વર્તુળ હોય. કેવો આકાર હોય? વર્તુળ આકાર હોય. તો એ વર્તુળનું ક્ષેત્રફળ પૂછે છે. ખરેખર નળાકારનું નથી પૂછતા, વર્તુળનું પૂછે છે, બરાબર? તો આપણે નળાકારનું પાયાનું ક્ષેત્રફળ પૂછે કે વર્તુળનું ક્ષેત્રફળ પૂછે, બે એક જ થાય. કેમ? કારણ કે બેયનો પાયો, આ નળાકારનો પાયો વર્તુળ જ હોય અને વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? તો કે πr². શું થાય? πr². હવે નળાકારના પાયાનો પરિઘ, એનો મતલબ શું થાય? નળાકારનો પાયો કેવો હોય? વર્તુળ. તો એ વર્તુળનો પરિઘ પૂછે છે ભાઈ, બરાબર? તો અહીંયા છેલ્લી ખાલી જગ્યા 10મી લખીએ કે ભાઈ નળાકારના પાયાનો પરિઘ, પાયાનો પરિઘ. નળાકારનો પાયો કેવો હોય? વર્તુળ. ને વર્તુળના પરિઘનું સૂત્ર શું? તો કે 2πr. શું થાય? 2πr. આ બધા સૂત્રો છે ભાઈ, યાદ હોવા જોઈએ તો છે એ ચેપ્ટર, આ માપન ચેપ્ટર આવડે, નહીં તો ન આવડે. ચલો ત્યાર પછી 10 ખાલી જગ્યા પછી 11મી ખાલી જગ્યા જોઈએ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે ખરેખર નળાકારના સૂત્રો છે શરૂ થયા, બાકી આ તો વર્તુળના હતા, બરાબર? ચલો ભૂસી નાખું છું. સ્ક્રીનશોટની લગભગ કાંઈ જરૂર નથી, છતાં પાડી લ્યો, કાંઈ વાંધો નહીં. તો આપણે આગળ વધીએ કે ભાઈ નળાકારની વક્ર સપાટી. નળાકારની વક્ર સપાટી એટલે ખબર પડવી જોઈએ. હવે જો નળાકારની વક્ર સપાટી કહું કે ખુલ્લા નળાકારની વક્ર સપાટી કહું અથવા તો ખુલ્લા નળાકારનું પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ કહું, બરાબર? તો એ બંને એક જ થાય. સમજાવું કઈ રીતે? ચાલો સમજીએ કે નળાકારની વક્ર સપાટી એટલે શું? નળાકારની વક્ર સપાટી એટલે વર્તુળ. નળાકારની વક્ર સપાટી એટલે શું ભાઈ? જો સમજો કે આ છે નળાકાર એક આકાર છે, બરાબર? તો વક્ર સપાટી એટલે કે આ એરિયા, આ બે વર્તુળ દેખાય ને ઉપરના, એ નહીં, એ નહીં ગણવાના. આ જે છે એરિયા એની વક્ર સપાટી કહેવાય, બરાબર? ઓકે. બીજા નંબરમાં તમે જોઈ શકો કે જો આ ખુલ્લું હોત તો એને ખુલ્લો નળાકાર પણ હું કહી શકત, પણ અત્યારે બંધ છે. જો બંધ હોય ને તો બે વર્તુળ ગણવા પડે. બંધ હોય તો બંને બાજુથી બંધ છે તો બંને વર્તુળ કન્સિડર કરવા પડે, એટલે કે ગણવા પડે. પણ જો ખુલ્લો નળાકાર કહું તો અહીંયાથી દેખાય સીધે સીધું, બરાબર કે નહીં? તો આ ખુલ્લા નળાકારની વક્ર સપાટી કહું તોય આ જ આવે, કે ખાલી વક્ર સપાટી કહું તોય આ જ આવે. એટલે બંને સૂત્રો કેવા છે? સરખા છે. તો આપણને ખબર પડવી જોઈએ, ખાલી શબ્દો ફેરફાર છે. ઓકે, જોઈએ આગળ. ઓકે, 11મી ખાલી જગ્યા. નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો કે ભાઈ 2πrh. 2πrh શું થાય? 2πrh, બરાબર? નળાકારના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ. હવે સમજજો ભાઈ, જો અહીંયા છે સૂત્રને થોડુંક એવું સમજવું પડશે. બંધ નળાકાર છે ને એટલે કે 12મી ખાલી જગ્યા. બંધ નળાકાર છે, બંધ નળાકાર નું કુલ પૃષ્ઠફળ. હવે બંધ નળાકાર હોય ને ભાઈ, તો જો એની વક્ર સપાટી આવે 2πrh તો આવે જ તે. હવે બંધ નળાકાર છે એટલે મેં તમને હજી હમણાં જ સમજાયું કે બંને બાજુ વર્તુળ પણ હશે, એટલે કે પેક હશે.
તો બે વર્તુળના ક્ષેત્રફળમાં એડ કરવા પડે. આ ખાલી વક્ર સપાટી થઈ ભાઈ, બરાબર. બંધ કીધું છે એટલે બંને બાજુ વર્તુળય હોય તો એ વર્તુળના ક્ષેત્રફળ એડ કરવા પડે, એટલે કે વત્તા કરવા પડે. તો વર્તુળ, એક વર્તુળ હોય તો પાઈ આર સ્ક્વેર થાય, એક વર્તુળ હોય તો પાઈ આર સ્ક્વેર થાય, પણ એવા બંને બાજુ વર્તુળ હશે તો જ બંધ કહેવાય ને ભાઈ, બરાબર. તો એવા ગુણ્યા 2 કરી નાખો તો 2 પાઈ આર સ્ક્વેર એવું લખી શકું. અને આના ઉપરથી સૂત્ર બને, શું બને તો કે 2 પાઈ આર કોમન કાઢી લઈએ, બરાબર. તો અહીંયા h પ્લસ આર વધશે. હવે આર શું કામ વધ્યો? કારણ કે આર ત્યાં 2 વાર હતો, આરનો વર્ગ લખ્યો છે એટલે ત્યાં 2 વાર હોય તો એક વાર 12 આવ્યો તો એક વાર વધે. ખ્યાલ આવે છે? તો આ બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર બને. ચલો ત્યાર પછી 13મું, વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. હજી હમણાં જ વાત કરી ભાઈ, વર્તુળનો પરિઘ હજી હમણાં જ વાત કરી. ત્રિકોણ ડાયરેક્ટ કહું. હવે 13મી અને 14મી ખાલી જગ્યા તમને આવડે કારણ કે એ નળાકારની રીતે છે, આગળ હમણાં જ આવી ગઈ. છતાં એકવાર કહી દો, વર્તુળના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આ 2 કાઢી નાખું, પાઈ આર સ્ક્વેર, અને એના પરિઘ શોધવાનું તો કે 2 પાઈ આર, બરાબર. એમાં h નો આવે પાછો. ઓકે, ચલો 15મી ખાલી જગ્યા હું ડાયરેક્ટ કહું છું કે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, બરાબર. અને આ સૂત્ર આપણે અત્યારે આ જ સૂત્રનો ઉપયોગ આવે છે, આગળ જતા આ સૂત્ર બદલાઈ જશે કારણ કે દરેક ત્રિકોણ માટે આ સૂત્ર લાગુ ન પડે એટલા માટે. ચલો ત્યાર પછી 16મી ખાલી જગ્યા છે એ જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. જો આ બધા સૂત્રો છે આવડવા જોઈએ. મેં તમને કીધું એમ કદાચ 20-25 માર્કની ટેસ્ટ લઈએ ને તો આ હાલી જાય, વાંધો ન આવે. ચલો 16મી ખાલી જગ્યા, સમાંતર બાજુ એટલે કે સબાચ કહી શકાય, સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણ એવું ટૂંકમાં, નું ક્ષેત્રફળ બરાબર, બરાબર. જો એનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય સમજજો. હવે એમાં છે એ સમાંતર બાજુ એક ચતુષ્કોણ હોય ને એનો એક વિકર્ણ દોરું ને એટલે 2 ત્રિકોણ બની જાય. જો માની લો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કંઈક આવો છે, બરાબર. આવી રીતે જો હું એક આમ વિકર્ણ દોરું ને એટલે 2 ત્રિકોણ બની જાય. જો એ આપણને 2 દેખાય છે, આ 1 અને 2 દેખાય છે. તો એ 2નું ક્ષેત્રફળ એટલે શું થાય તો કે જુઓ, આનું શું છે તો કે પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા 2 વેધ. પણ આપણે તો એવા 2 ત્રિકોણ થયા તો ગુણ્યા 2 કરી દો એટલે આ 2 ઉડી જાય. તો ખરેખર સૂત્ર બની જાય પાયો ગુણ્યા વેધ. ખરેખર સૂત્ર એવું છે ભાઈ, પાયો ગુણ્યા પાયા પરનો વેધ, બરાબર. આ તો ઈઝી થાય એટલા માટે સમજાય, એટલા માટે આવું સમજાયું છે. ખરેખર આવી રીતે છે એ હોય છે, બરાબર. એ 90 અંશનો ખૂણો બને, વેધ હોય. તો આને વેધ કહેવાય અને આને પાયો કહેવાય. તો અહીંયા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. એમ આ પાયો છે તો કદાચ ઘણીવાર આ આપેલું હોય. માની લો કે તમને રકમની અંદર પાયો નથી આપ્યો પણ એક બાજુ આપી દીધી કે 10 એમ, તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ આવડતા હોય તો ખબર પડે આ 10 હોય ને તો આ 10 જ હોય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુના માપ સરખા હોય. આ 10 હોય તો આ 10 જ હોય, એટલે તમને પાયો આપેલો જ છે, બરાબર. આ કન્ફ્યુઝ કરવા માટે કદાચ આવું કંઈક પૂછી શકે તો તમને આવડવું જોઈએ. ચાલો 17મું કે ભાઈ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. આ થોડુંક અઘરું છે, બરાબર. અઘરું તો બિલકુલ છે જ નહીં, પણ યાદ રાખવા માટે કદાચ તમને અઘરું લાગે તો સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ નીચે લખું છું કારણ કે થોડુંક મોટું છે. 1/2 ગુણ્યા સમલંબ ચતુષ્કોણ કેવો હોય એ ખબર પડવી જોઈએ બધાને, બરાબર. યાદ હોવું જોઈએ. તમને મેં કીધું હતું કે નાઇટ લેમ્પ છે એ યાદ રહે તો સમલંબ યાદ રહે. નાઇટ લેમ્પ કેવો હોય? જો આવો કાંઈક હોય, તમે દોરો ત્યારે આવો જ દોરો છો. હકીકતમાં હોય કે નહીં કાંઈ વાંધો નહીં, પણ તમે દોરો ત્યારે આવો જ દોરો છો નાઇટ લેમ્પ, બરાબર. તો આ સમલંબ ચતુષ્કોણ છે. કઈ રીતે તો કે એની 2 સમાંતર બાજુ હોય ને સામસામેની બાજુની 2 જોડ હોય, એમાંથી એક સમાંતર હોય ને સમલંબ કહેવાય. તો આ બાજુ અને આ બાજુ સમાંતર છે. માની લો આ બાજુને હું A નામ આપી દઉં, આ બાજુને હું B નામ આપી દઉં, બરાબર. તો આ 2 A અને B સમાંતર બાજુઓ છે એવું કહી શકાય. અને આ એનો વેધ છે, બરાબર. એટલે કે હું એને h તરીકે પણ લઈ શકું, એટલે કે હાઇટ. વેધ એટલે ઊંચાઈ. તો એને હું એવી રીતે પણ લખી શકું. 2 રીતે સૂત્ર લખી સમજજો. ખરેખર સૂત્ર એવું છે 1/2 ગુણ્યા બંને
समांतर बाजुनो सरवाळो, बंने समांतर बाजुनो सरवाळो गुणिया बंने समांतर बाजू वच्चेनुं लंब अंतर एटले के ए बे वच्चेनी स्पेस केटली जग्या छे એટલે હું ખાલી લખું છું લંબ અંતર। તમને કદાચ જો આ સૂત્ર થોડુંક મોટું લાગતું હોય ને યાદ ન રહેતું હોય તો તમે આવું પણ લખી શકો 1/2 ગુણ્યા બંને સમાંતર બાજુને મેં નામ આપી દીધા છે a અને b, તો a b નો સરવાળો a + b અને લંબ અંતરને મેં ઊંચાઈ કહી દીધી એટલે કે h તમે લખી શકો। તો આ સૂત્ર પણ તમે યાદ રાખી શકો, કંઈ ખોટું છે નહીં, બરાબર છે કે નહીં। ચાલો ત્યાર પછી હજી હમણાં જ આવી ગયેલું છે ભાઈ, એટલે બધાને આવડવું જોઈએ કે હવે સમબાજુ ચતુષ્કોણ, ચાલો ત્યાર પછીનો ટોપિક જે છે ખાલી જગ્યા એ આવી ગયેલી છે। આ પૂછી નાખું છું, ફટાફટ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, ત્યાર પછી આગળ છે વધવું છે। ચાલો પાડી લીધો છે એવું માનું છું। હવે 18મી ખાલી જગ્યા, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, બરાબર। બહુ ઈઝી છે, બધા સૂત્રો યાદ હોવા જોઈએ। ચાલો સમબાજુ 18મી ખાલી જગ્યા, સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ સહેલું છે સૂત્ર, બરાબર। શું છે તો કે 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર, બંને વિકર્ણોનો ગુણાકાર, બરાબર। 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર, બે વિકર્ણ આપ્યા હોય અને એનું ક્ષેત્રફળ શોધવાનું કે। ચાલો ત્યાર પછી 19મી ખાલી જગ્યા, જે હમણાં જ આપણે આના વિશે ચર્ચા કરી, બધાને યાદ હશે એવું માનું છું, ભૂલી ન ગયા હોય તો। 1 મીટર ઘન બરાબર કેટલા લીટર થાય ભાઈ? 1000 લીટર થાય, બરાબર। હજી હમણાં આપણે દાખલામાં છે આનો ઉપયોગ કરેલો છે। ચલો નિયમિત બહુકોણના બધા ખૂણાના માપ, હવે જો 20મી ખાલી જગ્યા, નિયમિત બહુકોણ, નિયમિતનો મતલબ થાય જેની બધી બાજુ અને બધા ખૂણા સરખા હોય એવી આકૃતિ, બરાબર કે નહીં। તો નિયમિત બહુકોણના બધા ખૂણા, જે હમણાં જ બોલ્યો ભાઈ, એની બધી બાજુ અને બધા ખૂણાના માપ કેવા હોય? સરખા। તો અહીંયા તમને શું પૂછ્યું છે? બધા ખૂણાના માપ કેવા હોય? સરખા હોય ભાઈ, નિયમિત તો જ કહેવાય। આમાં શું જવાબ આવશે? સરખા। નિયમિત ત્યારે જ કહેવાય જ્યારે એના બધા ખૂણા અને બધી બાજુ સરખી હોય। તો નિયમિત હોય એટલે બધા ખૂણા અને બધી બાજુ સરખી હશે એવું માનવાનું। ચાલો ત્યાર પછી 20 ખાલી જગ્યા, પછી 21મી ખાલી જગ્યા જોઈએ કે નિયમિત બહુકોણની બધી બાજુઓના માપ એ પણ કેવા હોય? સરખા જ હોય ભાઈ। તો 21મી ખાલી જગ્યાની અંદર પણ સરખી બાજુઓ છે એટલે સરખી એવું લખાય, બરાબર। ચાલો નળાકારના ઘનફળ શોધવાનું સૂત્ર, ભાઈ હજી હમણાં જ ઉપયોગ કર્યો, બધાને યાદ હોવો જોઈએ। ચલો 22મી ખાલી જગ્યા, નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ બરાબર શું થાય? તો કે પાઈ r સ્ક્વેર h। હજી હમણાં જ દાખલામાં ઉપયોગ કર્યો એટલે બધાને યાદ જ હોવું જોઈએ। ઓકે, હવે ખાલી જગ્યાઓ બધી છે ને ભાઈ ગણતરીવાળી શરૂ થાય છે। અહીંયા સુધી શું હતું? બધા સૂત્રો જ હતા, બરાબર। હવે બધી ખાલી જગ્યાઓ છે ગણતરીવાળી હશે, એટલે તમે દાખલા ગણીને જો સોલ્વ કરશો તો વધારે મજા આવશે। ચાલો હું થોડુંક ઓરલી મોઢે ગણીશ અને ફટાફટ ગણીશ, પણ તમારે પૂરેપૂરો દાખલો ગણવાનો રહેશે, બરાબર। હોમવર્કમાં આપીશ ત્યારે। ચલો 23મી ખાલી જગ્યા, પ્રશ્ન એવો છે કે એક ચોરસની બાજુની લંબાઈ 6 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો। ઓકે, ચોરસનું ક્ષેત્રફળ પહેલા તો સૂત્ર આવડવું જોઈએ। ચોરસનું ક્ષેત્રફળ એટલે L ગુણ્યા L અથવા તો L સ્ક્વેર એવું પણ તમે કહી શકો। હવે L એટલે કે લંબાઈ, લેન્થ, બરાબર। તો એ તમને કહી દીધી છે 6, તો હું એવું કહી શકું 6 ગુણ્યા 6 એટલે કે 36 સેમી આપેલું છે તો આપણે સેમી સ્ક્વેર લખવું પડે। ક્ષેત્રફળ હોય તો વર્ગ હંમેશા લખવો પડે, બરાબર, નહીં તો એ ખોટું પડે। ચલો ત્યાર પછી 24મી ખાલી જગ્યા, ચોરસની જ છે, આવડવી જોઈએ કે એક ચોરસની બાજુની લંબાઈ 8 સેમી છે। હવે ચોરસની બાજુની લંબાઈ એટલે કે L તમને આપી દીધો, કેટલો છે તો કે 8, પરિમિતિ ગોતવાની છે। તો ચોરસની
પરિમિતિ. પરિમિતિનું સૂત્ર તમને આવડવું જોઈએ, 4 ગુણ્યા એલ, હજી હમણાં જ આપણે ભણ્યા, બરાબર. તો 4 ગુણ્યા 8 એટલે 8 ચોક 32 થાય, તો 32 સેમી એવું કહી શકાય. હવે જો અહીંયા ક્ષેત્રફળ નથી તો આપણે વર્ગ લખીએ. પરિમિતિ છે તો પરિમિતિમાં વર્ગ આવે નહીં, ક્ષેત્રફળમાં વર્ગ આવે ને ઘનફળમાં ઘન આવે. ચાલો, ત્યારબાદ 25મી ખાલી જગ્યા કે એક લંબચોરસની લંબાઈ 6 સેમી છે, પહોળાઈ 4 સેમી છે, તો પરિમિતિ શોધો. લંબચોરસની પરિમિતિ છે, ઓકે, આ બધા દાખલા બહુ સહેલા છે. લંબચોરસની પરિમિતિ, બધા દાખલા બહુ સહેલા છે જો સૂત્રો આવડે તો. L + B, 2 × L + B આવું સૂત્ર છે, બરાબર. ઓકે, તો એની લંબાઈ તમને કહી દીધી છે, કેટલી છે? 6. પહોળાઈ તમને કહી દીધી છે, કેટલી? તો કે 4. તો 6 × 4 10 થઈ જાય, તો 2 × 10 એટલે કે 20. તો 20 સેમી આવું થઈ જશે, 20 સેમી આવું થઈ જશે, બરાબર. તો બહુ ઇઝી છે. હવે અહીંયા જો વર્ગ ન આવે કારણ કે પરિમિતિ છે, ક્ષેત્રફળ હોત તો વર્ગ આવે. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો ત્યાર પછી 26મી ખાલી જગ્યા છે એ જોઈએ. આ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, પછી આગળ વધીએ. ચલો, ફટાફટ પાડી લીધો છે સ્ક્રીનશોટ એવું માનું છું, નહીં તો વિડીયોને પોઝ કરીને છે એ સ્ક્રીનશોટ પાડી લેવો. ચાલો, એક લંબચોરસની લંબાઈ 6 સેમી છે અને પહોળાઈ, ઓકે, એ 2 વાર આવી ગઈ છે હજી. ઓકે, ક્ષેત્રફળ શોધવાનું છે, સોરી. તો 26મી છે એની એ પ્રશ્ન એનો એ ઓલામાં પરિમિતિ શોધવાની હતી, એમાં ક્ષેત્રફળ. તો જો લખીએ છીએ લંબચોરસનું ક્ષેત્રફળ, બહુ સહેલું છે. L × B, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 6, પહોળાઈ છે 4, તો 6 × 4 એટલે કે 24. તો 24 સેમી સ્ક્વેર શું થશે? 24 સેમી સ્ક્વેર. સ્ક્વેર કેમ આવ્યું? કારણ કે ક્ષેત્રફળ છે એટલા માટે. ચલો, સમઘનની લંબાઈ. ચલો, ત્યાર પછી 27મો પ્રશ્ન. સમઘનની લંબાઈ આપેલી છે. સમઘન એટલે એક પ્રકારનું ચોરસ જ થયું. ચોરસને 3D શેપ્સ આપી દો એટલે એ સમઘન બની જાય, બરાબર. તો એનું કુલ પૃષ્ઠફળ ગોતવાનું છે. સમઘનનું કુલ પૃષ્ઠફળ શું થાય? તો કે 6 × L નો વર્ગ. શું થાય? 6 × L નો વર્ગ. તો અહીંયા 6 × L એટલે કે લંબાઈ આપી દીધી છે 10, 10 નો વર્ગ થશે 100. તો 6 × 100 એટલે કે 600 સેમી સ્ક્વેર આવું થઈ જાય. શું થઈ જાય? 600 સેમી સ્ક્વેર. આવી રીતે પૂરા દાખલા ગણો ને ભાઈ, તો તમારા છે માર્ક કોઈ દિવસ કપાય નહીં, બરાબર. ચલો, ત્યાર પછી 28મું. એક સમઘનની લંબાઈ 4 સેમી છે તો તેનું ઘનફળ. હવે ઘનફળ શોધતા તો તમને આવડવું જોઈએ, બરાબર, કે L નો ઘન એવો થાય. પણ હું અહીંયા એ હવે નથી લખતો કારણ કે તમને બધાને આવડશે એવું માનું છું. મારે તો માનવું જ પડશે ને ભાઈ. તો એ 28મો પ્રશ્ન જવા દે. L નો ઘન એટલે કે 4 નો ઘન 64 થાય. 64 જવાબ આવે, કહી દીધો, ગણી નાખજો. ચલો, ત્યાર પછી લંબઘનની લંબાઈ 8 સેમી, પહોળાઈ 6 સેમીની, ઊંચાઈ 4 સેમી હોય તો તેનું ઘનફળ શોધો. ચલો, લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ બરાબર મેં કીધું એ પ્રમાણે ત્રણેય પરિમાણનો ગુણાકાર L × B × H. L એટલે કે 8, 8 × 6 × 4, બરાબર. 8 6 48 × 4 કરવાના છે, તો 48 × 4, 8 ચોક 32 નો બગડો વધી 3 ચોકે ચોકે 16 ને 3 19, 192 સેમી ઘન આવશે. અહીંયા ઘન આવશે, કેમ? કારણ કે ઘનફળ છે એટલા માટે, બરાબર. તો એ ખબર પડવી જોઈએ. ચલો, ત્યાર પછી કુલ પૃષ્ઠફળ. તો થોડોક દાખલો 2 માર્કનો ગણી શકાય એવો છે, પણ આપણને અત્યારે ખાલી જગ્યા સ્વરૂપે પૂછ્યું છે તો આપણે ખાલી જગ્યામાં જવાબ પણ લખવો પડે. ચલો, લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર, હું સૂત્ર અહીંયા લખું છું, 2 × LB + BH + LH, બરાબર. આ બધા છે ગુણાકાર કરવાના છે. ચાલો જોઈએ કે લંબાઈ તમને આપી દીધી છે ભાઈ, કેટલી છે? તો કે 6 × 4. અહીંયા થશે 6 × 4.
વત્તા. હવે હું ડાયરેક્ટ લખું છું ભાઈ, પછી સરવાળો કરી નાખશું. આટલો બધો જગ્યા નથી ને અહીંયા, એટલા માટે સમજી જજો. હોશિયાર જ છો બધા એટલે આવડી જશે, કાંઈ વાંધો નહીં. એલ ગુણ્યા બી એટલે કે 6 ગુણ્યા 4, 6 ગુણ્યા 4 એટલે કે 24 પ્લસ બી એચ એટલે કે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 4 પંચાને 20 કેટલા થઈ જશે? 4 પંચાને 20. હવે આ ખાલી જગ્યા અને એમસીક્યુ ની બધું છે ભાઈ મટીરિયલમાં આપેલું જ છો, કદાચ ન દેખાતું હોય તેમાંથી સામે રાખીને બેસી જજો, કાંઈ વાંધો નહીં. ઓકે, એલ ગુણ્યા એચ એટલે કે લંબાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે 6 પંચાને 30, 6 પંચા 30. તો સમજો 20 ને 30 50, 50 ને 24 74. તો અહીંયા 2 ગુણ્યા 74 આવું થઈ ગયું. શું થઈ ગયું? 2 ગુણ્યા 74. 2 ગુણ્યા 74 એટલે 148 થયું. સેમી ઘન આવશે. શું આવશે? સેમી ઘન. 7 દુ 14 અને 4 દુ ને 8, 148 સેમી ઘન. કારણ કે આપણે ઘનફળ છે, સોરી ક્ષેત્રફળ જ ગોતીએ છીએ, પૃષ્ઠફળ ગોતીએ એટલે વર્ગ આવશે. સોરી, ઘનફળ ગોતતા હોય તો વર્ગ આવે, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ જ થાય એટલે ત્યાં વર્ગ આવશે. બરાબર. તો 30 ખાલી જગ્યાઓ છે એ જોઈ ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો. ત્યાર પછી આપણે આગળ છે એ બીજી 31 થી ખાલી જગ્યાઓ જોઈએ. ઓકે, ચલો અહીંયા સ્ક્રીનશોટ પાડી લીધો હશે. ત્યારબાદ 31મી ખાલી જગ્યા નંબર 31 ઘણી બધી જોઈ લીધી. 39 ખાલી જગ્યાઓ છે ટોટલ, સોરી 43 ખાલી જગ્યાઓ છે. બરાબર. આમાં તો આનાથી તો 12 પછી શું પૂછાય ભાઈ, એટલું તો કરી નાખવું જોઈએ. ટેસ્ટમાં પૂછાય તો બધાને આવડશે એવું માનું છું. ચાલો, એક નળાકારની પાયાની ત્રિજ્યા 7 સેમી છે, તો પાયાનું ક્ષેત્રફળ શોધો. પાયાનું ક્ષેત્રફળ પાછું યાદ કરો. પાયાનું ક્ષેત્રફળ, પાયો નળાકારનો કેવો હોય ભાઈ? દાખલા નંબર 31 પાયો કેવો હોય? વર્તુળ. તો એ વર્તુળનું ક્ષેત્રફળ કે છે. હું ડાયરેક્ટ એમ જ લખું છું, વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર. શું થાય? પાઈ આર સ્ક્વેર. પાઈ એટલે કે 22/7 ગુણ્યા 7નો વર્ગ. 7નો વર્ગ એટલે હું ડાયરેક્ટ લખું છું 49. સમજી જવાનું ભાઈ. અથવા તો એવું ન લખવું હોય તો તમે 7 ગુણ્યા 7 એવું પણ લખી શકો, ડાયરેક્ટ 7 ઉડી જાય એટલા માટે. ચલો 7 7 ગયા તો 22 સત્તા થાય 154. તો 154 સેમી સ્ક્વેર. જો સેમી સ્ક્વેર તો લખેલું જ છે એટલે તમારે ખાલી જગ્યામાં 154 જ લખવાનું છે. બરાબર. ચલો ત્યાર પછી 32મી ખાલી જગ્યા છે એ જોઈએ કે એક નળાકારના પાયાની ત્રિજ્યા 7 સેમી, ઊંચાઈ 5 સેમી, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2πr/h. બરાબર. તો 2 ગુણ્યા પાઈ એટલે કે 22/7 ગુણ્યા r એટલે કે 7 અને h એટલે કે 5. ઊંચાઈ આપેલી છે, બધું આપેલું જ છે, ખાલી સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. બરાબર. ઓકે, ચલો 7 7 ઉડી જાય તો અહીંયા 22 × 5 110 થઈ જાય. 2 ગુણ્યા 110 એટલે કે 220 સેમી સ્ક્વેર. 220 સેમી સ્ક્વેર. ચલો ત્યાર પછી 33મી ખાલી જગ્યા જોઈએ કે એક બંધ નળાકારના પાયાની ત્રિજ્યા 7 સેમી, ઊંચાઈ 13 સેમી, તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે જો સમજજો ભાઈ, અહીંયા કુલ પૃષ્ઠફળ કીધું છે, એક બંધ નળાકાર કીધું છે એટલે સૂત્ર પણ છે એ થોડુંક અઘરું આવી જશે. તો અહીં લખું છું બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શું થાય? તો કે 2πr + h. ફરીવાર એકવાર 2πr/h + 2πr². બરાબર. તો 2πr કોમન h + r. તો આ સૂત્રની અંદર કિંમત મૂકશું તો 2 ગુણ્યા પાઈ એટલે કે 22/7, r એટલે કે 7 સેમી છે. હવે h એટલે કે 13 સેમી અને r એટલે કે 7. અને આ બેનો સરવાળો થઈ જશે. 7 7 ઉડી જશે એટલે 22 દુને 44. 44 ગુણ્યા 20 એટલે કે 88. 88ની પાછળ 1 મીંડું એટલે કે સેમી સ્ક્વેર. 880 સેમી સ્ક્વેર આવો આપણો જવાબ
હશે। ખ્યાલ આવે છે? બહુ ઇઝી છે ભાઈ, બધાને આવડવું જોઈએ। 2 માર્કમાં દાખલો પણ પૂછાઈ જાય, તમને આવડવો જોઈએ। ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો, ત્યાર પછી આપણે આગળની છે ખાલી જગ્યા જોઈએ। ખાલી જગ્યા નંબર 34, ચલો પાડી લીધો? ઓકે, ચલો ખાલી જગ્યા નંબર 34 છે એ જોવાની છે। બહુ ખાલી જગ્યા બધી ભાઈ બહુ સહેલી છે। આમાંથી કદાચ મારે 2 માર્કનો પ્રશ્ન પૂછવો હોય ને આવો તો હું પૂછી શકું એવી છે। ચલો 34મી ખાલી જગ્યા, એક વર્તુળની ત્રિજ્યા 14 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો। એ તમને આવડશે, હું નથી કહેતો। વર્તુળની ત્રિજ્યા 7 સેમી છે તો તેનો પરિઘ શોધો, આ પણ તમને આવડવું છે, એટલે એ પણ નથી કરાવતું। ચાલો ખાલી જગ્યા નંબર 36 છે એ જોઈએ, બરાબર। 35 છે પૂરી થઈ ગઈ, અહીંયા છે 36 છે એ જોઈએ જિગ્નેશભાઈ। ચલો 36મી ખાલી જગ્યાએ કે એક ત્રિકોણનો પાયો 10 સેમી અને પાયા પરના વેધની લંબાઈ 16 સેમી છે તો તેના ક્ષેત્રફળ છે શોધો। ઓકે, ત્રિકોણનું ક્ષેત્રફળ છે, શેનું? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, પાયો ગુણ્યા વેધ। ચલો પાયો પણ આપી દીધો છે અને વેધ પણ આપી દીધો છે, તો 1/2 ગુણ્યા પાયો એટલે 10 સેમી અને વેધ એટલે કે 16 સેમી। તો તમે ગમે ત્યાં છેદ ઉડાડી શકો, અહીંયા 2 5 10 ઉડાડો તોય વાંધો નહીં ને 2 8 16 ઉડાડો તોય કાંઈ વાંધો નહીં, પણ 2 8 16 ઉડાડવા સારા, કેમ? કારણ કે 10નો ઘડિયો આવડતો હોય, બરાબર, 16નો ઘડિયો ન આવડતો એટલે। ચલો તો 10 ગુણ્યા 8 એટલે કે 80 સેમી સ્ક્વેર છે આપણો જવાબ બનશે। ચલો ત્યાર પછી 37મી ખાલી જગ્યા, ત્રિકોણની પરિમિતિ। બહુ સહેલો છે ભાઈ આ પ્રશ્ન। ત્રિકોણની પરિમિતિ, પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો। તો અહીંયા તમને ત્રિકોણની ત્રણેય બાજુ આપી દીધી છે, 10 12 અને 8, તો એની તમારે પરિમિતિ કહેવાની, ત્રણેય બાજુનો સરવાળો। બહુ સિમ્પલ છે, 10 + 12 22, 22 + 8 એટલે કે 30। તો આ આવડે એવું છે, બરાબર, આમાં કોઈ ગણતરીની જરૂર ન પડે। ચલો ત્યાર પછી 38મી ખાલી જગ્યા કે એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુની લંબાઈ 15 અને બાજુ પરના વેધની લંબાઈ 10 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો। ઓકે, ખરેખર 10 અને એક સમાંતર બાજુ, ઓકે સમાંતર બાજુ છે, કોઈ ચિંતા નથી। ચાલો 38મી ખાલી જગ્યા, આ 36મી છે, 34મી નથી, 37મી નથી કરાવી, 38મી સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સબાચનું ક્ષેત્રફળ, સબાચનું ક્ષેત્રફળ। ચલો સબાચનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પાયો ગુણ્યા વેધ, તો અહીંયા પાયો ગુણ્યા વેધ, તો પાયો એટલે કેટલા થાય? તો કે પાયો એટલે થાય ભાઈ 15, સોરી પાયો એટલે 15 ગુણ્યા લંબાઈ એટલે કે વેધની લંબાઈ 10, તો 10 ગુણ્યા 15 એટલે કે 150 સેમી સ્ક્વેર એનું ક્ષેત્રફળ હશે। બહુ ઇઝી છે, આવડવો જોઈએ। ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ। જો આ પ્રશ્ન બહુ એટલે બહુ વિચારવા જેવો છે, કારણ કે ઘણાને ખબર ન પડે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિનું સૂત્ર ક્યાંય આવ્યું જ નથી। સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આવ્યું, પરિમિતિનું ન થાય। તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ આવડતા હોય ને તો એની પરિમિતિ આવડે, કે એની સામસામેની બાજુના માપ સરખા હોય, એટલે કે લંબચોરસ જેવું હોય। કેવું હોય? લંબચોરસનું। તો સબાચની પરિમિતિ પૂછે ને ભાઈ, સબાચની પરિમિતિ પૂછે તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ લગાડી શકીએ, એટલે કે 2 × L + B આ સૂત્ર એપ્લાય કરી શકીએ, બરાબર, કારણ કે એની સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય। લંબચોરસમાં એની સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય। તો લંબચોરસમાં લાગે તો આ પણ લાગે છે। તેમાં આપણે ચેપ્ટર નંબર 3ની અંદર છે ભણી ગયેલા છીએ કે દરેક લંબચોરસને હું સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકું, બરાબર કે નહીં? તો આ લંબચોરસ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે, તો એનું સૂત્ર લગાડી શકાય। આ 2 એમનેમ કંપનીના, અને અહીંયા 12 + 8 એટલે કે 20 ને 20 × 2 = 40 સેમી। અહીંયા સ્ક્વેર નહીં આવે કારણ કે પરિમિતિની વાત થાય છે, બરાબર। ચલો ત્યાર પછી 40મી ખાલી જગ્યા કે એક સમબાજુ ચતુષ્કોણના 2 વિકર્ણો 30 અને 24 છે તો તેનું ક્ષેત્રફળ। હવે અહીંયા સમબાજુ ચતુષ્કોણ છે, 40મી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
બરાબર શું થાય તો કે ભાઈ સમાંતર સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર તો કે 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. જો બંને વિકર્ણો આપેલા છે બરાબર કે નહીં, તો હું બંને વિકર્ણને ડાયાગોનલ કહેવાય. ડાયાગોનલ એટલે વિકર્ણ બરાબર. તો એને 2 ડાયાગોનલ છે તો એને હું D1 અને D2 કહી શકું બરાબર. તો અહીંયા છે 1/2 ગુણ્યા D1 એટલે કે 30 અને D2 એટલે કે 24 બરાબર. તો અહીંયા છે 15 અથવા તો 12 સાથે પણ છેદ ઉડાડી શકાય, કોઈ વાંધો નહીં. તો 240 ગુણ્યા 15, 240 ગુણ્યા 10 એટલે 24 ગુણ્યા 10 એટલે 240 ને 120 360 સેમી સ્ક્વેર આવો જવાબ આવશે. શું આવશે? 360 સેમી સ્ક્વેર આવો જવાબ આવશે. ઓકે ચલો, તો એ બહુ ઇઝી પ્રશ્ન હતો. ચલો ત્યાર પછી સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ, એટલે આગળ આપણે ગણી શકીએ બરાબર. ચલો 40 ખાલી જગ્યા પૂરી. સ્ક્રીનશોટ પાડી લીધો હશે અથવા તો વિડીયોને પોઝ કરીને પાડી લેવાનો ભાઈ. 41મી ખાલી જગ્યા જોવાની છે બરાબર. ચલો 41મી ખાલી જગ્યા કંઈક એવી છે કે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ. બહુ ઇઝી છે ભાઈ, મોઢે આવડી જાય. આમ તો હું નથી ગણતો, મોઢે જ કહી દઉં. 42મી સીધી લખીશ. સમબાજુ એટલે જેની બધી બાજુ સરખી હોય. એવું તો ચોરસમાંય બને ને, એની ચોરસની પણ ચારે બાજુ સરખી હોય. એટલે ચોરસની ચારે બાજુ સરખી હોય તેની પરિમિતિ શોધવાનું સૂત્ર 4 ગુણ્યા L. તો સમબાજુમાં પણ એ જ લાગુ પડે ભાઈ. એટલે કે 4 ગુણ્યા 6, 6 ચોક 24 સેમી છે એ જવાબ આવશે. ત્યાર પછી નિયમિત ષટકોણ. ષટકોણ એટલે 6 બાજુવાળી આકૃતિ, અને નિયમિત એટલે 6 બાજુ સરખી બરાબર. તો તેની પરિમિતિ, ઓકે, ષટકોણની પરિમિતિ આવું પહેલી વાર આવ્યું હશે બરાબર, કારણ કે ષટકોણની પરિમિતિ આપણે નથી ભણ્યા. ષટકોણની પરિમિતિ નિયમિત છે ને, એટલે પરિમિતિનો અર્થ થાય બધી બાજુઓનો સરવાળો. અને અહીંયા નિયમિત છે એટલે બધી બાજુ કેવી હશે? સરખી. બાજુ કેટલી હશે? 6. તો 6 ગુણ્યા બાજુનું માપ 8, તો 8 છક ને 48 સેમી આવો જવાબ થશે બરાબર. 8 છક 48 સેમી એવો જવાબ આવશે. ઓકે, છેલ્લી ખાલી જગ્યા કે એક સમબાજુ ચતુષ્કોણના એક વિકર્ણથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ 40 સેમી સ્ક્વેર છે, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. બહુ મહત્વનો પ્રશ્ન, કદાચ આવો પૂછાઈ જાય તો માથું ખંજોળવું પડે. ચલો 43મો. સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ એટલે જેની બધી બાજુઓ કેવી હોય? સરખી હોય. એના એક વિકર્ણથી, એટલે કે આ એક વિકર્ણ દોરી નાખ્યો મેં, એક ડાયાગોનલ, એનાથી બનતા ત્રિકોણ, એટલે કે જો આ પહેલું ત્રિકોણ અને આ બીજું ત્રિકોણ બરાબર, અને આ બંનેના ક્ષેત્રફળો સરખા હોય, એટલે કે હું એવું કહી શકું કે સમબાજુ ચતુષ્કોણના એક વિકર્ણથી બંને ત્રિકોણોના ક્ષેત્રફળ, જે આકૃતિ બનશે એમાં 2 ત્રિકોણ હશે, બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોય બરાબર, એવું કહી શકાય. આમ તો એ નિયમ છે કે બંને ક્ષેત્રફળો સમક્ષેત્રમાં વિભાજિત થાય એવું કહેવાય બરાબર. તો એક ત્રિકોણ 40 સેમી સ્ક્વેરનો છે, તો 2 ત્રિકોણ છે ટોટલ. હવે હું કહું છું સમબાજુનું બરાબર, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે જો આ સૂત્ર નથી બરાબર, પણ એક ત્રિકોણ આપેલો છે કે 40 સેમી સ્ક્વેરનો છે, તો બીજો ત્રિકોણ પણ એની અંદર જે બન્યો હોય એ પણ 40 સેમી સ્ક્વેરનો જ હોય, એટલે કે 40 ગુણ્યા 2 કહી શકું તો 80 સેમી સ્ક્વેર આવો જવાબ આવશે. શું જવાબ આવશે? 80 સેમી સ્ક્વેર. તો આવા પ્રકારના ખાલી જગ્યાઓ છે એ તમને ટેસ્ટની અંદર પૂછાય તો તમને આવડવા જોઈએ બરાબર. ફટાફટ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, અને ત્યારબાદ MCQ છે એ જોવાના છે. ઓકે, તો હોમવર્કની અંદર ભાઈ શું કરવાનું છે એકવાર કહી દઉં છું બરાબર, ધ્યાન આપજો. હોમવર્કની અંદર આજે કરાવેલી ખાલી જગ્યાઓ ગણતરી સાથે લખવી. ગણતરી સાથે
લખવી, બરાબર. એટલે કે દરેક ખાલી જગ્યાની ગણતરી કરવાની. જેમ આજે આપણે જેમ ગણતરી કરીને સોલ્વ કરતા હતા એ જ રીતે ગણતરી કરીને જ છે આપણે હોમવર્કની અંદર ખાલી જગ્યાઓ કરવાની છે. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બધા MCQ છે જોવાના છે.